હાલોલના સાથરોટા ગામે ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી હતી. જોકે હાલોલ રૂરલ પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘરકંકાસમાં નાની નાની વાતોમાં થતા ઝઘડા ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને ઘણીવાર ન થવાનું થઈ જાય છે. આવી જ કંઈક ઘટના હાલોલ તાલુકાના સાથરોટા ગામે બની છે. મળતી વિગતો અનુસાર કલ્પના નામની મહિલાના લગ્ન અલ્પેશ જાદવ સાથે થયા હતા. શરૂમાં તો તેમનો ઘર સંસાર સુખરૂપ ચાલતો હતો, પણ ત્યારબાદ નાની નાની વાતોમાં પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો થતો હતો અને તેને માર પણ મારવામાં આવતો હતો. પારિવારિક વાતચીતમાં ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં પતિ અલ્પેશે પત્ની કલ્પનાને કોઈ બોથડ પદાર્થ મારી દીધું હતું, જેમાં પડી જવાથી કલ્પનાનું મોત થયું હતું. આ મામલે કલ્પનાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલોલ રૂરલ પોલીસે આરોપી પતિની અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બંનેના પરિવારના ઝઘડામાં નાનું બાળક નિરાધાર બનવા પામ્યું છે. સાથરોતા ગામમાં ભૂખી તાલુકા કાલોલના રહેવાસી એક અલ્પેશસિંહ દિલીપસિંહ જાદવ છે. તે તેમની પત્ની કલ્પનાબેન સાથે છેલ્લા 7-1 વર્ષથી ત્યાં રહેતા હતા. આ દરમિયાન અવારનવાર તેમને પારિવારિક કોઈના કોઈ બાબતે ઝઘડા થતા હતા. એ બંને પતિ પત્ની વચ્ચે આશરે સવારના 8-1 વાગે કોઈ પારિવારિક જ કોઈ વાતચીતમાં ઉગ્ર ઝઘડો થયેલો, જેમાં અલ્પેશસિંહે તેના પત્ની જે કલ્પનાબેન છે મરણ જનાર, એમના માથાના ભાગે મારી દીધેલ હતું અને એના કારણે કલ્પનાબેન નીચે પડી ગયા બાદ જે અલ્પેશસિંહ છે એના છાતી પર બેસી જઈ અને ગળું બંને હાથે દબાવી દીધેલ હતું. આમ આ હકીકત બહાર આવતા આ કામે અલ્પેશસિંહ જે છે એમના દિલીપસિંહ એમના વિરુદ્ધમાં એમના સસરા વિજયસિંહ રંગીતસિંહ પરમારે ગઈકાલે ખૂનનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલોલ રૂરલ જાડેજા નાઓએ તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હાલમાં હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે.